જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, કેમ છો? બધા મજામાં? આગળના મુદ્દાની વાત કરીએ તો આપણે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા ના ટોપિક ચાલતો હતો. સંગ્રહ પામતી ઉર્જા અને ઉર્જા ઘનતાની વાત કરવાની છે. સંગ્રહ પામતી ઉર્જાના અલગ અલગ સ્વરૂપો છે એની પણ વાત કરવાની છે. અને કેપેસિટરનું કોઈ નેટવર્ક હોય તો નેટવર્ક ને આપણે લઘુત્તમ સ્વરૂપમાં ફેરવી ન્યૂનતમ સ્વરૂપમાં ફેરવી અને એનો સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું હોય તો કેવી રીતે મળે એ ઉપર આપણે વાત કરવી છે. તો વિદ્યાર્થીઓ હવે છે ને તમે જે મેસેજ મોકલે છે મેસેજ બંધ કરી દો, બરાબર, અને ક્લાસમાં ધ્યાન આપો. મને ખબર છે અહીંથી તમારે નામ લઈને કેવું પડે એના કરતા પહેલા બંધ કરી દો બધું. તો ચલો આપણે જે કાલે મુદ્દાની વાત થતી હતી એ મુદ્દાને ફરીથી થોડો યાદ કરીએ. કાલે થોડો નેટવર્કનો ઇસ્યુ હતો. કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર મેળવો તો 1/2 CV². આ સૂત્ર આપણે તાર્યું હતું, બરાબર. એના દરેક મુદ્દાઓની આપણે વાત કરી હતી. એક વચ્ચેના મુદ્દામાં સુધારો હતો, એ સુધારાની પણ આપણે વાત કરી હતી. તો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાની આપણે વાત કરીએ છીએ. હવે એના અલગ અલગ સ્વરૂપો છે. ખાસ કરીને જેડબલઈ માટે જોવા જઈએ તો એમાં એક પ્રશ્ન એવો પણ આવે છે કે કેપેસિટરમાં એક પ્લેટને કારણે બીજી પ્લેટ ઉપર લાગતું બળ. કેપેસિટરમાં એક પ્લેટને કારણે બીજી પ્લેટ ઉપર લાગતું બળ, કારણ કે એક પ્લેટ છે ઋણ વિદ્યુત ભારિત હોય, બીજી પ્લેટ છે ધન વિદ્યુત ભારિત હોય, તો એકને કારણે બીજી ઉપર જે બળ લાગે એ બળનું સૂત્ર છે F = 1/2 CV²/d. આમ તો એવું પણ કહેવાય કે ઉર્જા એટલે કાર્યનું સૂત્ર શું છે? તો 1/2 CV², અને d એટલે અંતર. તો કાર્યને તમે અંતર વડે ભાગો તો બળ મળી જાય, કારણ કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ બરાબર શું થાય? કાર્ય ભાગ્યા સ્થાનાંતર, એવું આપણે મૂકી શકીએ. તો એના આધારે આ બળનું સૂત્ર પણ યાદ રાખવાનું છે. 2017માં નીટ વખતે આ એક પ્રશ્ન છે એ આપણને પૂછાયો હતો, બરાબર. અને એ પ્રશ્નમાં આ રીતે જવાબ આવે. સાવલિયા પાર્થ કરીને કોઈ વિદ્યાર્થીઓ નો હેન્ડ રાઇઝ કર્યો છે. સાવલિયા પાર્થ. હા બોલો સાવલિયા ભાઈ પાર્થ, પ્રશ્ન હતો. ફરીથી આપણે આપણા મુદ્દા ઉપર આવીએ. હવે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા છે ને એના અલગ અલગ 3 સ્વરૂપો છે. જુઓ, એટલે અલગ અલગ સ્વરૂપમાં આન્સર કેવી રીતે આવી શકે? તો બુકમાં જે પદ્ધતિ આપી છે એ પદ્ધતિ પ્રમાણે જો આપણે ગણતરી કરવા જઈએ તો તમને ઓરિજિનલ સ્વરૂપ છે ને એ આવું મળે છે કે ઉર્જા એટલે કાર્ય બરાબર Q²/2C. પછી એના Q²/2C ઉપરથી આપણે 1/2 CV², જે આપણે આપણી ગણતરીમાં મેળવ્યું એ પણ બની શકે, અને = 1/2 CV. એમ સંગ્રહ પામતી ઉર્જાના અલગ અલગ 3 સ્વરૂપો છે. તો એ 3 સ્વરૂપો કેવી રીતે આવે એની વાત કરવાની છે. તો પહેલું સ્વરૂપ છે એ આપણે આ છે કે ભાઈ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા UC = 1/2 CV². આ પહેલું સ્વરૂપ છે. પણ આપણે જાણીએ છીએ કે ભાઈ V બરાબર શું થાય? તો કે Q/C લઈ લો. તો V² ની જગ્યાએ શું થાય? તો Q²/C² થાય. એમાંથી C² અને C નો છેદ ઉડાડો, બરાબર. આપણને કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા UC બરાબર મળશે 1/2 Q²/2C. 1/2 Q²/C. આ એનું બીજું સ્વરૂપ થાય. હવે માનો કે તમારે Q ને V ના સ્વરૂપમાં એ જોઈતું હોય તો પહેલું જે સૂત્ર છે એ પહેલા સૂત્રમાં C બરાબર Q/V લેતા. આ જે સૂત્ર છે એમાં V ને એમ જ રહેવા દો, પણ C ની જગ્યાએ તમે Q ના છેદમાં V લઈ લો. તો ફરીથી UC = 1/2
સી ની જગ્યાએ ક્યુ અપોન વી એને ગુણ્યા વી સ્ક્વેર માંથી વી સ્ક્વેર અને વી નો છેદ ઉડે તો આપણને મળ્યું ક્યુ ને વી સ્વરૂપમાં આન્સર યુસી ઇઝ ઇક્વલ ટુ 1/2 ક્યુ વી 1/2 ક્યુ વી આવું આપણને ત્રીજું સ્વરૂપ છે એનો આન્સર મળે. તો વિદ્યાર્થીઓ કેપેસિટીમાં સંગ્રહ પામતી ઉર્જા ના 3 સ્વરૂપો છે પણ તમને યાદ રાખવા માટે સૌથી સહેલું પડશે 1/2 સીવી સ્ક્વેર. બરાબર, બધા નહીં ગોખવાના, તમે બધા ગોખશો તો વધારે કન્ફ્યુઝ થાય. એક સૂત્ર યાદ રાખવાનું સી ને વી વાળું, પછી તમારે સી ને વી માંથી સી ને ક્યુ માં ફેરવવું હોય તો સી આમાં છે, વી ને ક્યુ માં ફેરવા માટે એ સૂત્ર ફેરવી નાખવાનું. બરાબર, અને તમારે ક્યુ ને વી માં ફેરવું હોય તો વી આમાં છે, સી ને તમારે ક્યુ માં ફેરવી નાખવાનું તો સી બરાબર ક્યુ બાય વી મૂકી દો. એટલે જેવી રિક્વાયરમેન્ટ હોય એવી રીતે તમે આ કિંમતો મૂકી અને એના સાદુરૂપ આપો એટલે તમારે જોઈએ છે એ ટાઈપનો આન્સર મળી જાય. બરાબર, તો આ 3 સ્વરૂપો છે, ખાસ એમસીક્યુ માટે અગત્યના છે. અને એ સ્વરૂપો પછી આગળનો મુદ્દો આવે છે ઉર્જા ઘનતાનો. ઉર્જા ઘનતા કોને કહેવાય? બરાબર, તો ઉર્જા ઘનતા 5 પ્રકારની છે. પેલા સામાન્ય રીતે ઉર્જા ઘનતા એટલે શું? તો કે ઉર્જાના છેદમાં કદ. એટલે એનો એ વ્યાખ્યા એવી છે કે એકમ કદ દીઠ ઉર્જા એને ઉર્જા ઘનતા કહેવાય. એકમ કદ દીઠ ઉર્જા, બરાબર, એને શું કહેવાય છે? ઉર્જા ઘનતા. તો એકમ કદ દીઠ ઉર્જા એને ઉર્જા ઘનતા કહીએ છીએ. પછી આપણે સામાન્ય ઘનતા કહીએ છીએ ને, તમારે તરલનું ચેપ્ટર હતું 11માં, એમાં સામાન્ય ઘનતાનું સૂત્ર આવતું. તો સામાન્ય ઘનતાનું સૂત્ર એને દળ ઘનતા કહેવાય. શું કહેવાય? દળ ઘનતા. એટલે એમાં આવે દળના છેદમાં કદ. ઉર્જા ઘનતા હોય તો ઉર્જાના છેદમાં કદ, દળ ઘનતા હોય તો એને કહેવાય દળના છેદમાં કદ. એને આપણે સામાન્ય યંત્રશાસ્ત્રમાં સામાન્ય ઘનતા તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો એ ઘનતાની વાત થાય છે. પછી આવે છે સંખ્યા ઘનતા. તો સંખ્યા ઘનતા એટલે શું? તો કે સંખ્યાના છેદમાં કદ. સંખ્યાના છેદમાં કદ. આ પછીના ચેપ્ટરમાં હજુ 2-3 ચેપ્ટર એવા છે કે જેમાં આપણે સંખ્યા ઘનતાની વાત આવશે. એકમ કદ દીઠ સંખ્યા. એકમ કદ દીઠ સંખ્યા એટલે કોઈ એક અમુક ચોક્કસ કદનો પદાર્થ હોય અને એમાં ટોટલ કેટલી સંખ્યાના પદાર્થો બીજા છે. બરાબર, માનો કે એક પેટી છે, પેટીમાં તમે નાના નાના ગોળા મૂકેલા હોય તો પેટીમાં ગોળા છે, એકમ કદ દીઠ ગોળાની સંખ્યા ગણાય. એવી રીતે પરમાણુ મોડેલમાં એકમ કદ દીઠ સંખ્યાની વાત બહુ અગત્યની હોય છે. પછી આના પછીનો જે ચેપ્ટર છે વિદ્યુત પ્રવાહનો, એમાં એક ભૌતિક રાશિ આવશે પ્રવાહ ઘનતા. પ્રવાહ ઘનતામાં પ્રવાહના છેદમાં ક્ષેત્રફળ. તમને નવાઈ લાગશે, ઉપરના બધી ઘનતામાં આપણે કદ વડે ભાગતા હતા અને પ્રવાહમાં ક્ષેત્રફળ વડે જ ભાગવું પડે. આમાં કદ વડે કેમ નથી ભાગતા? તો એનો આન્સર આપણે એ ચેપ્ટરમાં લઈશું. શું કામ ક્ષેત્રફળ આવે કદની જગ્યાએ, પણ કહેવાય પ્રવાહ ઘનતા. જો બરાબર, અને તમે 11માં ભણીને આવ્યા છો ઉષ્મા ઘનતા, યાદ હશે, એકમ કદ દીઠ ઉષ્મા, એને ઉષ્મા ઘનતા કહેવાય. એટલે હું માનું છું ત્યાં સુધી ઉષ્મા ઘનતા, બરાબર, અને આ ઉર્જા ઘનતા અને દળ ઘનતા 11માની ભૌતિક રાશિ છે. પણ આ ઉર્જા ઘનતા છે 11માં કઈ જગ્યાએ આવતું? તો 11માં તમારે એક ચેપ્ટર હતું ઘન પદાર્થના ગુણધર્મો. બીજા પાર્ટનું પહેલું ચેપ્ટર, ઘન પદાર્થના ગુણધર્મો. બરાબર, એ ઘન પદાર્થના ગુણધર્મોમાં દબનીયતા નામની ભૌતિક રાશિ આવતી અને એ દબનીયતા નામની ભૌતિક રાશિમાં આ ઉર્જા ઘનતાની વાત આવતી. બરાબર, તો એ ભલે ત્યાં આવશે પણ આપણે તો કેપેસિટર માટે ઉર્જા ઘનતાનું સૂત્ર તારવવું છે. એટલે આપણે વાત લઈ જવાની છે કેપેસિટર માટે. તો વિદ્યાર્થી આ નોંધ નથી, પ્રશ્ન છે એટલા માટે કે બુકમાં તો ઉર્જા ઘનતા, એક મિનિટ, બુકમાં આ પ્રશ્ન સળંગ કન્ટિન્યુ કરી દીધો છે ઉર્જા ઘનતાનો. અહીંયા 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. એટલે આ વિદ્યાર્થીએ નોંધ તરીકે લખ્યું છે પણ નોંધ નો આવે, આ ક્વેશ્ચન જ આવે. બરાબર, નોંધ નથી, ક્યુ છે, ક્વેશ્ચન. તો લખો આગળનો પ્રશ્ન, લખો વિદ્યાર્થીઓ. કેપેસિટર માટે લખો જોઈએ પ્રશ્ન. કેપેસિટર માટે ઉર્જા ઘનતાનું સૂત્ર. કેપેસિટર માટે ઉર્જા ઘનતાનું સૂત્ર. કેપેસિટર માટે ઉર્જા ઘનતાનું સૂત્ર 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર તારવો. 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર તારવો.
એપ્સિલોન 0 E સ્ક્વેર તારવો. કેપેસિટર માટે ઉર્જા ઘનતાનું સૂત્ર 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર તારવો. તો ફરીથી આ સૂત્ર છે એ આગળના ચેપ્ટરો માટે પણ ખૂબ અગત્યનું છે. એટલા માટે કે આગળના ચેપ્ટરોમાં એ જે સૂત્ર છે એ સૂત્ર વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા માટે આવશે. અરે એ છેલ્લે આપણે સૂત્ર આવે પછી થોડી એની તમને વાત કરું ક્યાં ઉપયોગી છે. મોબાઈલના નેટવર્કમાં પણ આ ઉર્જા ઘનતાનું સૂત્ર કેવી રીતે ઉપયોગી બને છે. તો આ જે વ્યાખ્યા લખી છે ને ત્યાં વિદ્યાર્થીએ થોડી ભૂલ કરી છે. તો લખો, પેલો મુદ્દો લખો, કેપેસિટરમાં એકમ કદમાં સંગ્રહ પામતી ઉર્જાને ઘનતા એવું લખાઈ ગયું ભૂલથી. એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને ઉર્જા ઘનતા ρ c કહે છે. કેપેસિટરમાં એકમ કદમાં સંગ્રહ પામતી ઉર્જા ઘનતાને ઉર્જા ઘનતા ρ c કહે છે. તો આપણે ઉર્જા ઘનતાની વાત મેં પહેલા જ કરી એમાં કે ઉર્જાના છેદમાં કદ, બરાબર. તો ચલો ρ c ઇઝ ઇક્વલ ટુ uc ના છેદમાં v. હવે કેપેસિટર છે શું છે તો કે બે સુવાહક પ્લેટ ની વચ્ચે એક અવાહક તક્તી મૂકી દેવાની. તો બે સુવાહક પ્લેટ ની વચ્ચે અવાહક તક્તી મૂકો એટલે એક લંબચોરસ જેવો આકાર બને. એ લંબચોરસ જેવો આકાર બને એનું ચોક્કસ કદ હોય. એ કદ એટલે થાય ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. અહીંયા સ્મોલ v નો આવે. સ્મોલ v છે ને તમે વેગ માટે વાપરો છો, કેપિટલ v આવે, વાંધો નહીં, પણ v તરીકે કદ તરીકે v લીધું છે. હવે કેપેસિટરની ઉર્જાનું સૂત્ર શું છે કે 1/2 cv સ્ક્વેર. કેપેસિટરની ઉર્જાનું સૂત્ર છે 1/2 cv સ્ક્વેર અને કદનું સૂત્ર છે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, બરાબર. તો કદનું સૂત્ર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ અને cv સ્ક્વેર. ચલો હવે આપણે જે જવાબ જોઈએ છે ને એ એપ્સિલોન 0 ને e માં ફેરવવો છે. એટલે c ને તમારે એપ્સિલોન માં ફેરવવો પડે. c ને તમારે એપ્સિલોન માં ફેરવા માટે અહીંયા આપણે c ની કિંમત મૂકવી પડશે. તો લખો જોઈએ c બરાબર શું મૂકવાનું, a એપ્સિલોન 0 ના છેદમાં d. વિદ્યાર્થીઓ બધા લખતા જજો. ρ c બરાબર u upon v, એમાં u ની કિંમત મૂકી 1/2 cv સ્ક્વેર ના છેદમાં ad. આનો છેલ્લે પૂરું થાય ત્યારે માંગુ છું 1/2 cv સ્ક્વેર એના છેદમાં ad માંથી c ની કિંમત મૂકો a એપ્સિલોન 0 ના છેદમાં d. હાલો c ની કિંમત આ મૂકો તો 1/2 એટલે ρ c ઇઝ ઇક્વલ ટુ 1/2 a એપ્સિલોન 0 ના છેદમાં d એને ગુણ્યા v સ્ક્વેર ના છેદમાં ad માંથી a અને a નો છેદ ઉડાડો. a અને a નો છેદ ઉડાડે શું છે 1/2 એપ્સિલોન 0 કેપિટલ v સ્ક્વેર d ગુણ્યા d એટલે શું થશે d સ્ક્વેર. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર વાળી યાદ કરો વાત. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે શું કહેવાય, એકમ કદ દીઠ વોલ્ટેજ, બરાબર. એકમ કદ દીઠ વોલ્ટેજ ને આપણે શું કહીએ છીએ વિદ્યુત ક્ષેત્ર. તો v સ્ક્વેર ના છેદમાં d સ્ક્વેર એની જગ્યાએ શું લખાશે e સ્ક્વેર લખાશે. તો ρ c ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સિલોન 0 e સ્ક્વેર. આ સૂત્ર મળી ગયું. EM વેવ માટે વિદ્યુત ક્ષેત્ર, બરાબર. એટલે વિદ્યુત ચુંબકીય તરંગો માટેની ઉર્જા ઘનતા જ્યારે મેળવવાની છે ત્યારે આ સૂત્રને આપણે યાદ કરીશું અને આ સૂત્ર સ્વીકારી લેવાનું. એનસીઈઆરટી માં જે આગળ ચેપ્ટર આગળના સૂત્ર આવી ગયા ને તારવણી નથી, જૂની બુકમાં એની પણ તારવણી ભેગી આપતા. એટલે તમે ડાયરેક્ટ આ સૂત્ર ખાસ યાદ રાખજો. આઈએમપી છે એમસીક્યુ માટે, બરાબર. એટલે જે સૂત્રો આ જે બ્લોકમાં મૂક્યા હોય ને એ બધા સૂત્રો આઈએમપી છે. આ બ્લોકમાં લખ્યા હોય આઈએમપી છે. હવે તમને વાત સમજાવું કે મોબાઈલમાં આ ઉર્જા ઘનતા કેવી રીતે ઉપયોગી. તો માનો કે કોઈ પણ મોબાઈલ છે, એ મોબાઈલના ટાવરમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો પ્રસારિત આપણે આખું ચેપ્ટર છે કે આની આજુબાજુમાં નેટવર્કના જે સિગ્નલો છે એ પ્રસારિત થાય. એ પ્રસારિત થયા પછી હવે ખાસ યાદ રાખો, ઘણી વખતે આપણે જોતા હોય છે કે આપણા મોબાઈલમાં ઘણી વખતે નેટવર્કનો એક કાપો હોય, બે કાપા હોય, 3 કાપા હોય, એવું હોય છે ને, બરાબર. તો એ કાપાઓ કઈ રીતે નક્કી થાય છે ઉર્જા ઘનતાને આધારે. તમે જે જગ્યાએ ઉભા છો એ જગ્યાએથી પસાર થતા વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા કેટલી. આપણે જે ઉભા છીએ એ ચોક્કસ એક કદ છે, એક ચોક્કસ વિસ્તાર છે. એ વિસ્તારમાંથી પસાર થતી ઉર્જાના તરંગોની ઉર્જા કેટલી અને ઉર્જાને આધારે ઉર્જા ઘનતા નક્કી થાય અને ઉર્જા ઘનતાને આધારે એનું નેટવર્કની તીવ્રતા નક્કી થાય.
બરાબર. નેટવર્કની જે તીવ્રતા છે એ ઉર્જા ઘનતા સાથે સંબંધ ધરાવે છે. અને વિદ્યુત ચુંબકીય તરંગોના ચેપ્ટરમાં ફરીથી આપણે આ ઉર્જા ઘનતાને યાદ કરીશું. તો આવી રીતે આ ઉર્જા ઘનતાનું સૂત્ર મળ્યું, યાદ રાખવાનું છે એમસીક્યુ માટે, 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. પણ આ ક્યારે? જ્યારે તરંગો શૂન્ય અવકાશમાં પ્રસારિત થતા હોય ત્યારે. કારણ કે એપ્સિલોન 0 છે ને, એટલે શૂન્ય અવકાશમાં પ્રસારિત થતા હોય ત્યારે. કોઈ માધ્યમમાં પસાર થતા હોય તો માધ્યમ માટે એપ્સિલોન 0 ની જગ્યાએ એપ્સિલોન આવે અને E સ્ક્વેર આવે. બરાબર. આપણે તો અત્યારે એવું જ માનવાનું છે કે શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગો પ્રસારિત થાય છે ત્યારે. આ વાત થઈ. તો કાલનો જે મુદ્દો હતો એ અને આજના મુદ્દા બેને કમ્બાઈન કરીએ તો આ બે મુદ્દાઓ છે આખા ઉર્જા ઉપરના છે. હવે પછી આપણે જવાનું છે કેપેસિટર નેટવર્ક ઉપર. ખાસ વિદ્યાર્થીઓ બધા જ પોતાનો કેમેરો ઓન કરે અને બધા વિદ્યાર્થીઓ પોતાને નોટ અને પેન મને બતાવશે. નોટ પેન લઈને બેસવાનું છે. મેં તમને કાલે પણ કીધું કે હવે પછીનો પીરિયડ છે નેટવર્ક સોલ્યુશન માટે છે. બરાબર. તો બધા વિદ્યાર્થીઓ ખાસ કરીને કેમેરા છે ઓન કરે. બરાબર. અને નોટ પેન છે એ લઈને બેસવાનું છે. રફાળિયા ઉત્તમ, સેલડિયા ધર્મ, કેમેરા ઓન કરો. મૌલિક સાંગાણી, લાખાણી તપન, ઓલા સોંડાગર તો ભાઈ હજુ આપણે 10 મિનિટ પહેલા જોઈન્ટ થયા, ક્યાં આટા મારતો છે. પટોળિયા પાર્થ, સુહાગ્ય યશ, વાસાણી મિત, યશ સુહાગ્યા. કેમેરો ઓન નથી થયો. નાલાની મયંક, અમુક વિદ્યાર્થીઓના નેટવર્કના ઇસ્યુને કારણે થોડી વારે મીટિંગ જોઈન કરે છે પાછા ડિસ્કનેક્ટ થતા હોય, જોઈન થઈ ડિસ્કનેક્ટ થતા હોય. શક્ય હોય ત્યાં સુધી આજુબાજુના વિસ્તારમાં એવું તો કોઈ સ્પેસ હશે કે જ્યાં તમને થોડુંક નેટવર્ક સારું મળતું, થોડું ફાઇન્ડ આઉટ કરવું પડે. ખાસ કરીને જો કોઈ વિદ્યાર્થીને વધારે નેટવર્કનો પ્રોબ્લેમ હોય તો તમને બીજો ઉપાય આપું છું. તમે તમારો મોબાઈલ સામે રાખવો પડે, પણ કોઈ દિવાલ હોય, દિવાલની અંદર આરપાર જો ગોખલો નીકળતો હોય, બરાબર, દિવાલ હોય, દિવાલમાં હોલ હોય અને એમાં બખોલ જેવું હોય ને, તો એમાં તમે જો મોબાઈલ રાખશો ને તો તમને નેટવર્કની સેન્સિટિવિટી વધારે મળશે. હાઈટ ઉપર હોય પણ એમાં તમારો મોબાઈલ છે થોડોક સેટ કરવો પડે, કારણ કે તમારે મોબાઈલમાં જોવાનું હોય, ખાલી સાંભળવાનું હોય અને અવાજનું જો એ રીતે થતું હોય ડિસ્ટર્બન્સ, તો આ એક પણ ઉપાય કરવો. બરાબર. અને તમારો ડેટા મોબાઈલનો ઓન રાખવો. ઓન રાખીને તમારે યુટ્યુબમાં કોઈ પણ વિડીયો ઓપન કરીને જોઈ લેવાનું કે કેટલી સ્પીડ આવે છે. માનું છું ત્યાં સુધી 100 KB ની સ્પીડ આવતી હશે ત્યાં સુધી તમને વાંધો નહીં આવે. ઝૂમ એપ્લિકેશન વ્યવસ્થિત રન થયેલી સંભળાશે. અને એમ છતાં પેલું લાગે તો ફિઝિક્સમાં તો યુટ્યુબમાં હું વિડીયો અપલોડ કરું છું અને એમાં એકદમ ક્લિયર અવાજ હશે. બરાબર. અને એવું લાગે તો એ તમે રિફર કરી શકો છો. ચલો વિદ્યાર્થીઓ આપણે આગળ જઈએ. તો ખાસ કરીને હવે તમે બુક અને પેન સાથે રાખી છે, તો બુક અને પેનમાં તમારે એક નેટવર્ક દોરવાનું છે. અહીંયા આગળનો મુદ્દો છે, ટાઇટલ લખો, કેપેસિટરના નેટવર્ક માટે સમતુલ્ય મૂલ્ય. કેપેસિટરના નેટવર્ક માટે સમતુલ્ય મૂલ્ય. હવે હું તમને કેપેસિટરમાં જે પદ્ધતિ આપું છું એ અવરોધ માટે લાગશે, ઇન્ડક્ટર માટે લાગશે, બેટરી માટે લાગશે, પાવર માટે લાગશે. રીત એક ને એક રહેશે. સમજો, આ એક પદ્ધતિ છે કે કોઈ પણ પ્રકારનું નેટવર્ક હોય એમાં બધામાં લાગુ પડશે. એટલે એ રીતે થોડુંક તમે ધ્યાન આપજો અને સ્ટેપ બાય સ્ટેપ હું કઈ રીતે ગણતરી કરતા જજો તો ખ્યાલ આવશે. બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે અને પ્રેક્ટિસની વાત છે. અને નેટવર્ક તો ગમે તે હોઈ શકે ને ગમે તે હોઈ શકે. હવે જુઓ, શ્રેણી જોડાણમાં શું કીધું હતું આપણે? પેલા શ્રેણી સમાંતર જોડાણ. આખા નેટવર્ક આવશે ને અમુક કેપેસિટર શ્રેણીમાં છે, અમુક સમાંતરમાં. એટલે શ્રેણીના સમાંતર બેયના નિયમો તમને ખબર હોવા જોઈએ. શ્રેણીમાં શું હોય તો કે કરંટ સમાન હોય,
વોલ્ટેજ જુદો જુદો હોય. પણ નેટવર્ક સોલ્વ કરો છો ને ત્યારે તમારે એ બહુ જરૂર નથી. પણ શ્રેણી કોને કહેવાય? તો એકનો પ્લસ અને બીજાનો માઇનસ આવતો હોય એને શ્રેણી કહેવાય. બરાબર. તો સમાંતર કોને કહેવાય? તો કે બે ના પ્લસ અને બે ના માઇનસ આવતા હોય તો એને સમાંતર કહેવાય. તેના ઉપરથી તમારે શ્રેણી સમાંતર આઈડેન્ટિફાય કરવાનું. પછી શ્રેણી જોડાણ માટે દરેકનો વ્યસ્તનો સરવાળો થાય. એટલે ટૂંકમાં આપણે કહીએ તો n એટલે c/n કરવાનું હોય, સરખા મૂલ્ય હોય ત્યારે c/n. અને સમાંતર જોડાણમાં nc કરવાનું, n ગણું થાય, ઓલામાં n માં ભાગનું થાય. આ ખાસ જોવાનું. પ્લસ સાથે પ્લસ કે પ્લસ સાથે માઇનસ આવે છે એ એક વસ્તુ જોવાની છે, અને પછી સૂત્ર લગાવવાનું. હવે જો આપણા માટે છે ને મૂલ્ય અગત્યના નથી, આપણા માટે પદ્ધતિ અગત્યની છે. એટલે આપણે જે કાંઈ નેટવર્ક સોલ્વ કરીશું ને બધા નેટવર્કની કિંમતો એક સમાન છે, c જેટલી અને 1 માઇક્રોફેરાડ. હું તમને બહુ સરળ વેલ્યુ આપું છું. આપણે કિંમતોની અગત્યતા નથી, નેટવર્કને ઉકેલવું કેમ એ મુદ્દા ઉપર ભાર દેવાનો છે. એટલા માટે લખી નાખો પહેલા c1 = c2 = c3. હાલો લખો c1 = c2 = c3 up to cn = c અને = 1 માઇક્રોફેરાડ. એટલે તમે જેટલા બી કેપેસિટર લો છો એ બધા જ કેપેસિટર ના મૂલ્ય એક સમાન છે ને 1 માઇક્રોફેરાડ જેટલું છે. એટલી વાત પહેલા કોમન કરી લઈએ આપણે. એટલે મૂલ્ય ગોતવાનું જવું પડે, જે હોય તે તમને ફિક્સ હોય. 1 માઇક્રોફેરાડ લઈને જ આપણે ગણતરી આગળ લેવાની છે. હવે વિદ્યાર્થીઓ નંબર 1 નું જે નેટવર્ક આપ્યું છે, નેટવર્ક દોરો તો બધા એ બિંદુ અને બી બિંદુની વચ્ચે 3 કેપેસિટર બતાવ્યા છે, તમને સ્ક્રીનમાં દેખાય છે. નેટવર્ક દોરો બધા વિદ્યાર્થીઓ. ચલો c1 c2 અને c3 આ રીતે નેટવર્ક દોરો એ અને બી વચ્ચે. નેટવર્ક દોરજો તો જ તમને ખ્યાલ આવશે, કારણ કે તમે નેટવર્ક તમે દોરો છો ને તમારું દોરેલા નેટવર્ક પ્રમાણે હું મુદ્દા અહીંથી સમજાવું છું. કારણ કે હું દોરું ને પાછું સમજાય તો મિરર થશે ને, મિરરને કારણે તમને એટલું બધું પેલું નહીં આવે. છતાં એવા અઘરા અટપટા નેટવર્ક હશે તો હું તમને એનો અલગથી પ્રેક્ટિસ કરાવીશ લાઈવ મારી રીતે જ ડ્રો કરીને, પણ નહીં જરૂર પડે. હવે જો આ નેટવર્ક દોરાઈ જાય ને એટલે તમને એ અને બી વચ્ચેનો સમતુલ્ય મેળવવાનું. હવે જેટલા બી દાખલા આપણે ગણવાના છે આપણો ટાર્ગેટ એ કે એ અને બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ કેટલો. જો ધ્યાન આપો, એક મુદ્દો યાદ રાખવાનો, જે બે બિંદુઓ વચ્ચે તમે સમતુલ્ય કેપેસિટન્સની ગણતરી કરવા માંગતા હોય એ બે બિંદુઓ વચ્ચે તમારે બેટરીનો પ્લસ માઇનસ જોડી દેવાનો હોય. તો આપણી માટે કયા બિંદુ વચ્ચેનો સમતુલ્ય મેળવવા માંગીએ છીએ? એ અને બી બિંદુ. તો એ બિંદુ ને બી બિંદુ વચ્ચે બેટરી જોડવી પડે. આપણે બેટરી નથી જોડવાની, પણ બેટરી જોડેલી છે એવું બતાવવા માટે એ અને બી માટે પ્લસ અને માઇનસ બતાવી દેવાના. તો વિદ્યાર્થીઓ ચલો પ્લસ અને માઇનસ બતાવવા છે તો લખો એ ને પ્લસ કહી દો, એ ને પ્લસ કહી દો અને બી ને માઇનસ કહી દો. એને પ્લસ કરો અને બી ને માઇનસ કરો. હવે યાદ કરો, એ છે પ્લસ છે, પ્લસ સાથે C1 ની જે પ્લેટ જોડાય એટલે ડાબી બાજુની પ્લેટ જે જોડાય એ બાજુની પ્લેટ એને પ્લસ કરો, એને પ્લસ કરો. એની બાજુની પ્લેટ છે માઇનસ કરો, એની બાજુની પ્લેટ છે માઇનસ કરો. બરાબર. ત્યાંથી આગળ આવો C3 ઉપર આવો. C3 ની એ બાજુની પ્લેટ છે એને પ્લસ કરો અને બી બાજુની પ્લેટ છે માઇનસ કરો. હવે જો C3 ની બી બાજુની પ્લેટ માઇનસ છે ને બી ને તમે કેવો કીધો તો માઇનસ, માઇનસ માઇનસ સાથે સેટ થઈ ગયા. બરાબર. ચલો હવે C2 ઉપર આવો. હાલો નીચેની બ્રાન્ચમાં આવો. તો એ સાથે C2 ની જે પ્લેટ જોડાયેલી છે એને પ્લસ કરો, એની બાજુની પ્લેટ છે ને માઇનસ કરો. તો આ પ્લસ થઈ, આ માઇનસ થઈ. હાલો C3 ઉપર આવો. તો C3 ની આ બાજુની પ્લેટ છે પ્લસ થઈ, તો એ જો C2 ના પ્લસ એ C2 ના માઇનસ સાથે C3 ની પ્લસ આવી ગયું અને C3 નો પાછો માઇનસ એ માઇનસ સાથે આવી ગયું. છેલ્લો પોઈન્ટ માઇનસ માઇનસ સાથે સેટ થઈ જાય છે. બરાબર. તો હવે જોવો તમે પ્લસ માઇનસ કોણ જોઈન્ટ થાય છે? તો જો C1 નો પ્લસ, ધ્યાન આપજો તમારી આકૃતિમાં જોતા જો, C1 નો પ્લસ અને C2 નો પ્લસ એ બે એકબીજા સાથે જોડાયેલા છે. તો C1 C2 ને કેવા ગણવાના? શ્રેણી કે સમાંતર? જ્યારે પ્લસ પ્લસ અથવા તો પ્લસ માઇનસ એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે જોડાણને કેવું કહેવાય? કેવું કહેવાય? સમાંતર. બરાબર. તો એ જે સમાંતર જોડાણમાં ગોઠવી દે. ચલો હવે C1 C2 છે સમાંતર છે, તમને ખ્યાલ આવી ગયો. એને રાઉન્ડ કરી દો. હાલો રાઉન્ડ કરો. C1 C2 ને રાઉન્ડ કરીને રાઉન્ડ એના બરાબર ધારી લો C ડેશ. C1 C2 નો રાઉન્ડ કરી એના બરાબર ધારી લો C ડેશ. C ડેશ ધારી લો. ચલો C ડેશ ની વેલ્યુ કેટલી?
તો C1 ને C2 બે કેવા છે? સમાંતર. સમાંતરમાં શું થાય? બે કેપેસિટરનો સરવાળો. તો આની C1 ની વેલ્યુ C ધારી લેવાની, C2 ની વેલ્યુ C ધારી લીધી, C પ્લસ C નું વેલ્યુ શું થાય? 2C થાય. એટલે આ આખું જે નેટવર્ક છે એમાં C ડેશ છે, C ડેશ ની વેલ્યુ કેટલી થાય? 2C. હવે જો C ડેશ છે, C ડેશ એ C3 સાથે કેવો દેખાય છે? શ્રેણીમાં આવી ગયો, બરાબર. તો હવે C ડેશ અને C3 બંને શ્રેણીમાં થયા. તો C ડેશ અને C3 જો શ્રેણીમાં થતા હોય તો A અને B માં કોનું લેવું પડે? તો C ડેશ અને C3 નું શ્રેણીનું લેવું પડે. તો C ડેશ અને C3 નું શ્રેણી લો એટલે CAB બરાબર શું થશે? CAB બરાબર શું થશે? C ડેશ એને ગુણ્યા C3 ના છેદમાં C ડેશ પ્લસ C3 ની વેલ્યુ મૂકી દે ડાયરેક્ટ, એટલે અહીંયા 2C ગુણ્યા C ના છેદમાં 2C પ્લસ C. આ રીતે તમે નેટવર્ક સોલ્વ કરો તો 2C સ્ક્વેર ના છેદમાં 3C, C અને C સ્ક્વેર નો છેદ ઉડ્યો 2/C. આ જવાબ મળ્યો. હજુ આ નેટવર્ક છે ને બહુ નાનું છે એટલે વધારાના બીજા મુદ્દાઓ નથી મૂક્યા. ચલો આ એક પરિપથ થયો. ચલો ફટાફટ આપણે બીજા પરિપથમાં જોઈએ. જેમ જેમ પરિપથ તમે ઉકેલશો ને એમ વધારે ખ્યાલ આવશે. ચલો બીજો પરિપથ દોરો. તો બીજો પરિપથ તમારી સ્ક્રીન સામે છે, દોરવાનો છે. C1 C2 C3 C4 અને C5 થી એક પરિપથ બન્યો છે. વિદ્યાર્થી ફટાફટ પરિપથ દોરો. હાલો પ્લસ માઇનસ મૂકતા જાઓ. પરિપથ દોર્યા પછી એને પ્લસ કહી દો અને બી ને માઇનસ કહી દો. આપણે પહેલેથી જ એ વાળો પોઈન્ટ છે એ પ્લસ જ લેવાનો, બી વાળો પોઈન્ટ છે એને માઇનસ જ લેવાનો. આને માઇનસ પ્લસ બદલો ક્યાં ફેર ના પડે, છતાં આને એને પ્લસ કહેવાનો, બી ને માઇનસ કીધો. ચલો એને પ્લસ કીધો તો C1 હવે ઉપરની બ્રાન્ચમાં ચાલે છે. ચલો કોણ કઈ પ્લેટ પ્લસ આવશે, કઈ પ્લેટ માઇનસ આવશે? એ સાથે C1 ની આ બાજુની પ્લેટ છે એ કેવી આવશે? પ્લસ. એની બાજુની માઇનસ, એની બાજુની પ્લસ, એની બાજુની માઇનસ, એની બાજુની પ્લસ. એટલે C5 ની આ પ્લસ અને C5 ની આ પ્લેટ છે એ માઇનસ, અને છેલ્લે માઇનસ બી ના માઇનસ સાથે આવી ગયું, માઇનસ સાથે આવી ગયું, બરાબર. ઉપરની બ્રાન્ચમાં માઇનસ પ્લસ ગોઠવાય કે આ તો તમે પહેલી વાર નેટવર્ક સોલ્વ કરો છો ને તો પ્લસ માઇનસ મુકાવું છું. ખરેખર પ્લસ માઇનસ મૂકવાના હોતા નથી. આ વિદ્યાર્થીને પ્રેક્ટિસ છે ને એટલે પ્લસ માઇનસ નથી મૂકે, સીધા શ્રેણી સમાંતર એને ખ્યાલ આવી ગયો, કારણ શ્રેણી કહેવાય સમાંતર કહેવાય. મારે પ્રેક્ટિસ કરે એટલે પ્લસ માઇનસ પહેલા મુકાવવા પડે. ચલો નીચેની બ્રાન્ચમાં આવો. એ સાથે C3 ની જે પ્લેટ જોડાયેલી છે હું કહી દો પ્લસ, એની બાજુમાં માઇનસ, એની બાજુમાં C4 નો પ્લસ, એની બાજુમાં C4 નો માઇનસ. જો તમે C4 નો માઇનસ અને C2 નો માઇનસ બે ભેગા થઈ જાય છે. એની બાજુમાં C5 નો પ્લસ આવી જતો હશે, એની બાજુમાં C5 નો માઇનસ, અને C5 નો માઇનસ એ B ના માઇનસ સાથે જોઈન્ટ થઈ ગયો. છેલ્લે માઇનસ B સાથે આવી જવું જોઈએ. આ રીતે કરો એટલે કોઈ પ્રોબ્લેમ નથી. હવે જુઓ માઇનસ પ્લસ, જો C1 નો તમારી આકૃતિમાં જો C1 નો પ્લસ અને C2 નો માઇનસ બે ભેગા થાય છે કે નહીં? C1 નો માઇનસ અને C2 નો પ્લસ ભેગા થાય છે કે નહીં? ત્યાં સર્કલ કરી દો, એને C ડેશ કહી દો. પછી નીચેની બ્રાન્ચમાં જો C3 નો માઇનસ અને C4 નો પ્લસ બે ભેગા થાય છે કે નહીં? એને રાઉન્ડ કરી દો, એને C ડબલ ડેશ કહી દો. હવે C5 ઉપર જુઓ, C5 ઉપર આવી જો લાઈન ડ્રો કરી દોરી છે ને, કન્ફ્યુઝ કરવા માટે. આવો એક JEE માં પ્રશ્ન પૂછો તો C5 ની બંને પ્લેટને શોર્ટ કરી દીધી, અને જો કોઈ કેપેસિટરની બંને પ્લેટ શોર્ટ કરી દે તો વચ્ચેનો અવાહક છે કેવું થઈ જાય? શૂન્ય. અવાહક શૂન્ય થઈ જાય તો એનું કેપેસિટરનું મૂલ્ય શૂન્ય થઈ જાય. એટલે C5 નું મૂલ્ય છે શૂન્ય થાય. એટલે જો નોંધ લખી, જ્યારે કેપેસિટરની બે પ્લેટ જોડેલી હોય ત્યારે તેનું મૂલ્ય શૂન્ય થાય. એટલે આ આકૃતિમાં C5 નું મૂલ્ય શૂન્ય છે, એટલે આપણે ગણતરીમાં ક્યાંય લેવાનું થતું નથી. એટલે હવે આપણી પાસે વધ્યું કોણ? તો C ડેશ અને C ડબલ ડેશ, બરાબર. અને B બિંદુ આ મૂલ્ય શૂન્ય થઈ ગયું એટલે ધ્યાનમાં નહીં લઈએ. તો ચલો આ બેનો આમાં C1 C2 કેવા છે? શ્રેણીમાં હોય તો એનું સમતુલ્ય કેટલું થાય? C/2, કારણ કે બે મૂલ્ય છે કેપેસિટરના સમાન છે. તો C/2, કારણ કે બે કેપેસિટર છે, C/n નું સૂત્ર વાપર્યું, C/2 થઈ ગયું. C ડેશ બરાબર C/2 અને C ડબલ ડેશ બરાબર શું થશે? તો C3 અને C4 ના મૂલ્યો તો સમાન છે, સંખ્યા કેટલી છે? 2, એટલે C/n, n એટલે 2, એટલે C/2 થઈ ગયા. તો C ડેશ અને C ડબલ ડેશ બંને કેવા થઈ ગયા? C/2. હવે જુઓ આ બંને બે એકબીજાને કેવા દેખાય? સમાંતર છે કે નહીં? બરાબર. આ બંને એકબીજાને કેવા છે? સમાંતર. એ બંનેને સમાંતર છે એટલા માટે આપણને CAB બરાબર શું થયું? તો સમાંતરમાં બે નો શું થાય? સરવાળો. તો C ડેશ અને C ડબલ ડેશ નો સરવાળો કરો, C ડેશ અને C ડબલ ડેશ નો સરવાળો કરો એટલે C/2 + C/2 ઇઝ ઇક્વલ શું થઈ જાય? C થઈ જાય.
હવે આ બે છે ને નેટવર્ક થોડા નાના છે એટલે બાજુમાં આકૃતિ નથી દોરી. હવે ત્રીજા નેટવર્કમાં જો, ત્રીજા નેટવર્કમાં એની નાની એવી આકૃતિ બાજુમાં પણ દોરી છે, બરાબર. એટલે ઝડપથી તમે ત્રીજું નેટવર્ક દોરી નાખો. ચલો, બીજામાં ત્રીજામાં ફરક થોડોક C5 નો ફરક છે, C5F, બરાબર. આ બ્રાન્ચમાં લઈ લીધો. નેટવર્ક ઝડપથી દોરો. તમને ખ્યાલ આવે તો તમે માઇનસ પ્લસ એ મૂકી દો. આ બાજુની આકૃતિ નહીં દોરતા, C ડેશ C ડબલ ડેશ વાળી, તમે પેલી આકૃતિ દોરો, C1 C2 C3 C4 C5 વાળી આકૃતિ દોરો. હું માનું છું ત્યાં સુધી તમે આ આકૃતિમાં કદાચ તમે પ્લસ અને માઇનસ નહીં મૂકો ને તો પણ તમને શ્રેણી સમાંતર ખ્યાલ આવી જશે કે આમાં C1 C2 કેવા છે, શ્રેણીમાં છે એક બ્રાન્ચમાં, અને બીજી બ્રાન્ચમાં C3 C4 અને C5 એ કેવા છે, શ્રેણીમાં છે, બરાબર. અને માઇનસ પ્લસ મૂકીને કરો તો થઈ જાય કે જો આ A સાથે C1 નો પ્લસ, C1 નો માઇનસ, C2 નો પ્લસ, C2 નો માઇનસ અને માઇનસ B સાથે આવી ગયો. એ રીતે A સાથે C3 નો પ્લસ, C3 નો માઇનસ, C4 નો પ્લસ, C4 નો માઇનસ, C5 નો પ્લસ અને C5 નો માઇનસ, C5 નો માઇનસ અને C2 ના માઇનસ સાથે આવીને B ના માઇનસ સાથે જોઈન્ટ થઈ ગયો, બરાબર. હવે જો C1 નો માઇનસ અને C2 નો પ્લસ બંને જોઈન્ટ થાય છે એટલા માટે એને રાઉન્ડ કરી દો. હાલો C ડેશ કહી દો. C3 C4 અને C5 ના માઇનસ પ્લસ જોઈન્ટ થાય છે, એને રાઉન્ડ કરી દો, એને C ડબલ ડેશ કહી દો. એની નાની આકૃતિ બાજુમાં બતાવો. હાલો C ડેશ અને C ડબલ ડેશ ની આકૃતિ નાની બતાવો. આકૃતિ આવી આકૃતિ તમને નો ખ્યાલ આવે તો બતાવી દેવાની. તો ઉપરની બ્રાન્ચમાં કેટલા કેપેસિટર છે શ્રેણીમાં? 2. એટલે એનું સમતુલ્ય C ડેશ બરાબર શું થાય? C/2. નીચેની બ્રાન્ચમાં કેટલા છે? 3. એની કિંમત શું થશે? C/3. તો C ડેશ અને C ડબલ ડેશ ની કિંમતો છે અને આ બંને આકૃતિમાં કેવા દેખાય છે? સમાંતર. સમાંતરમાં શું થાય? સરવાળો. ચલો CAB માં કોણ કોણ આવે? C ડેશ અને C ડબલ ડેશ આવે. એ CAB ની વચ્ચે છે. તો હાલો એ વચ્ચે છે, એમાંથી તમે સોલ્વ કરો તો બેનો સરવાળો થશે. CAB બરાબર શું થાય? C ડેશ પ્લસ C ડબલ ડેશ નો સરવાળો કરો, આ બેનું સાદુરૂપ આપો, જવાબ આવશે CAB બરાબર 5/6. CAB બરાબર 5/6. કાનાની ભાઈ ને શું પ્રશ્ન છે? ઝડપથી બોલો કારણ કે સમય બહુ ઓછો છે. આની પહેલાના દાખલામાં C5 હતું એ કે કઈ રીતે કેન્સલ થયું? C5 એ કઈ રીતે કેન્સલ થયું? બે પ્લેટ જો શોર્ટ કરેલી છે, બે પ્લેટ શોર્ટ કરી છે. શોર્ટ અહીંયા ભૂલી ગયો છે. આ જોયું C5 દેખાણી તને? જો અહીંથી આમ લાઈન કરી શોર્ટ કરી છે, એવું શોર્ટ કરી દે ને તો વેલ્યુ 0 ગણી, બરાબર. એટલે કેન્સલ. તમને પદ્ધતિ માટે નીટમાં કે જેડબલ આ ટાઈપનો પ્રશ્ન પૂછાયો છે ને એ મૂક્યું છે, એ જોવાનું, નેટમાં ઉતાવળ નહીં કરવાની. બાકીનું ક્લિયર? ઓકે. તો બીજા